એવરીવન ગુડ મોર્નિંગ. થઈ ગઈ છે સવાર ને આપણે સવારમાં ચાનો કાંટો ચડાવીને આપણે વળગી ગયા નાસ્તો બનાવવા. નાસ્તો બની ગયો ને આપણે બેસી ગયા નાસ્તો કરવા. પેટ પૂજા કરીને આપણે વળગી ગયા ઘરની સાફ સફાઈ કરવા. સાફ સફાઈ કરતા હતા ત્યાં તો મીંદડી પ્રસન્ન થઈ અને પછી મમ્મીએ એમને થોડુંક દૂધ આપ્યું. દૂધ પીને એ તો ગાયબ જ થઈ ગઈ. કામ કરી લીધું ત્યાં તો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો. તો ચલો રસોઈ બનાવી નાખી. પહેલાં થઈ ગઈ છે ઇવનિંગ ને મમ્મી બેસી ગયા ઘઉં સાફ કરવા. ઘઉંમાં તો કાંકરા તો જો ઘઉં કરતાં કાંકરા વધારે દેખાય છે. ઘઉં સાફ કરતાં તો સાંજ પડી ગઈ. રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો. રસોઈ બનાવવામાં આજે અમારે બનાવવાની હતી દાળ ઢોકળી. દાળ બાફવા નાખી દીધી છે. દાળ બફાઈને વઘાર પણ થઈ ગયો અને પછી બેસી ગયા પરોઠા વણવા. થોડાક પરોઠા વણી નાખી અને દાળ ઢોકળીની રોટલી બનાવીને એમાં એડ કરી દીધી. હવે દાળ ઢોકળી થોડીક વારમાં બની જશે. ખાઈ પી નવરા થઈ અમે નીકળી ગયા બહારની હવા ખાવા. આજનો દિવસ અહીં જ પૂરો થાય છે. મળીએ આવતીકાલે.